નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. આપના ધારાસભ્ય ચેતર વસાવાને 7 વર્ષ કેદની સજા જાહેર થયા બાદ તેઓ વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાયા. પોલીસની છબી ખરડવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલ કેસમાં ભરૂચ કોર્ટે તેમને ફરી નોટિસ જારી કરી. અંકલેશ્વરના જીતાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ ગ્રામજનને ફોન પર ધમકી આપી કોમ અંગે અભદ્ર ટિપ્પણી કરી હોવાના આક્ષેપ. મોહમ્મદ ઝુબેર અહમદ પટેલે તલાટી કમ મંત્રી વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી. ફોન પર થયેલી વાતચીતનું કોલ રેકોર્ડિંગ ટીડીઓ સમક્ષ રજૂ કર્યું. ભરૂચ જિલ્લાના શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારાનો 35મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વક માહોલમાં ઉજવાયો. આપના ધારાસભ્ય ચેતર વસાવાને 7 વર્ષ કેદની સજા જાહેર થયા બાદ તેઓ વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ શકે છે. પોલીસની છબી ખરડવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલ કેસમાં ભરૂચ કોર્ટે તેમને નોટિસ જારી કરી છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસની છબી ખરડવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલા કેસમાં ભરૂચ કોર્ટે તેમને ફરી નોટિસ ફટકારી છે. અગાઉ 23 જૂનના રોજ કોર્ટમાં હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી. જોકે નોટિસની બજવણી ન થતાં જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને કોર્ટે ચેતર વસાવાને 29 જુલાઈએ ભરૂચ કોર્ટમાં હાજર રહેવા માટે ફરી નોટિસ ફટકારી છે. સમગ્ર મામલો જુલાઈ 2024માં આપવામાં આવેલ એક વિવાદાસ્પદ નિવેદન સાથે જોડાયેલો છે. આરોપ છે કે ચેતર વસાવાએ જાહેર મંચ પરથી ગુજરાત પોલીસ અંગે એવા નિવેદનો કર્યા હતા જેનાથી પોલીસ તંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. આ મામલે ભરૂચના તત્કાલીન એસપીના અહેવાલના આધારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. કોર્ટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ હેઠળ આરોપીઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવા નોટિસ જારી કરવામાં આવી છે. હવે 29 જુલાઈ ચેતર વસાવા કોર્ટમાં હાજર રહી પોતાનો જવાબ રજૂ કરે છે કે નહીં તેની પર સૌની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે ચેતર વસાવાને હાલમાં જ કોર્ટે વનકર્મીઓ પર હુમલાના મામલામાં 7 વર્ષની કેદની સજા ફટકારતા તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. ત્યારે વધુ એક કાયદાકીય ગૂંચવણ ઊભી થઈ છે. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના નાગરિકે સ્ટ્રીટ લાઇટ બંધ બાબતે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને રજૂઆત કરતા તલાટી કમ મંત્રીએ નાગરિકને ફોન પર ધમકી આપી કોમ અંગે અભદ્ર ટિપ્પણી કરી હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના રહેવાસી મોહમ્મદ ઝુબેર અહમદ પટેલ જીતાલી ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી મનોજ ચૌધરી સામે ગંભીર આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં તલાટીએ ફોન પર ધાક ધમકી આપી હોવાનો તેમજ વિવિધ ધર્મો અને જ્ઞાતિના લોકો વચ્ચે વર્ગ વિગ્રહ સર્જાય તેવી ભાષાનો ઉપયોગ કર્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મોહમ્મદ ઝુબેર અહમદ પટેલના જણાવ્યા અનુસાર તેમના સગા કાકા અને વરિષ્ઠ નાગરિક અયુબ ગુલામ હુસેન પટેલના મકાન સામે આવેલ સ્ટ્રીટ લાઇટ છેલ્લા 4 મહિનાથી બંધ હતી. આ અંગે ગ્રામ પંચાયત સમક્ષ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા તારીખ 18 જૂન 2026ના રોજ રાત્રે તલાટી કમ મંત્રી મનોજભાઈ ચૌધરીએ ફોન કરીને ગાળો આપી ધમકીઓ આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારે વધુમાં જણાવ્યું છે કે ફોન પર થયેલી વાતચીતનું કોલ રેકોર્ડિંગ તેમની પાસે ઉપલબ્ધ છે અને તેની નકલ પેનડ્રાઈવ સ્વરૂપે તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવી છે. અરજદારે દાવો કર્યો છે કે તલાટીના શબ્દો અને ભાષાથી તેમની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ સમગ્ર મામલે અરજદારે તલાટી સામે ખાતાકીય તપાસ નીમવાની તથા દોષિત ઠરે તો સસ્પેન્ડ અને ડિસમિસલ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. અમે તલાટીશ્રીને છેલ્લા 5 થી 6 મહિનાથી એક અરજી કરતા હતા અને મૌખિકમાં અમે એમને 4 થી 5 વખત કીધું છે કે ભાઈ અમારા ફળિયામાં જે સ્ટ્રીટ લાઇટ છે એ મારા ઘરની બહાર કે ફળિયામાં એ સ્ટ્રીટ લાઇટ ખરાબ હતી, જેને અમે છેલ્લા 5-6 વખત મૌખિક અને 1 વખત લેખિતમાં અરજી આપી હતી. પણ તો પણ એમને આ વાત એમને ધ્યાન પર ના લીધી અને છેલ્લી વખત એમને અમે જે 18 તારીખે ફોન કર્યો હતો દિવસ દરમિયાન તો એમને ફોન ના ઉઠાવ્યો. પણ ત્યારબાદ એમનો રાત્રે 8 વાગે મારા પર 10 ફોન આવ્યા. એમાં 11-12મો કોલ મેં જ્યારે એમનો ઉઠાવ્યો તે એમણે મારી સાથે ખોટી ગેરવર્તુળાક એટલે કે ગમે તે મા બેન સમાનની ગાળો, વિશ્વ હિન્દુ પરિષદની ધમકી, ગામમાં આવીને તારું ઘર તોડી નાખીશ અને ધાર્મિક લાગણી દુભાય એવી ગમે તેમ વાતો કરી હતી. હવે આવા વ્યક્તિને આવું ચલવી લેવામાં ન આવે, એમને તત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. એ માટે અમે આજે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આ આવેદનપત્ર અહીંયાથી અમે ટીડીઓ, જિલ્લા વિકાસ અધિકારી
તથા કલેક્ટર ભરૂચ અને આ જ અરજીની એક કોપી અમે રવાના એટલે કે અત્યારના હાલના જે નવા ડીજીપી છે GS મલિક સાહેબને પણ અમે આ અરજી મોકલીશું કે જેને આની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ માણસને સસ્પેન્ડ કરવામાં આવે, જેથી કે આ બીજા કોઈ વ્યક્તિ આ ગામમાં બીજા કોઈ ગામમાં જઈ અને આવું ગેરવર્તણૂક કોઈની સાથે કે ધાર્મિક લાગણી દુભાય અને બે કોમ વચ્ચે કોઈ કોમવાદ ન થાય એ માટે આ માણસને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. આજરોજ ભરૂચ જિલ્લાના શ્રી વિશ્વશાંતિ મહાકાળી મંદિર ઓસારાનો 35મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. ભરૂચનું વિશ્વશાંતિ મહાકાળી મંદિર ઓસારાએ અનેક ભાવિક ભક્તોની શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનું સ્થળ છે. આ મંદિરમાં 3 ઓક્ટોબર 1976ને આસો સુદ દસમના રોજ સવારે 7:30 કલાકે મહાકાળી માતાજીનું આગમન થયું હતું. ત્યારથી ભાવિક ભક્તોની સાત્વિક મનોકામના પૂર્ણ થયાના પરચા છે. આજરોજ જેઠ સુદ દસમના દિવસે મહાકાળી માતાજીને પાવાગઢથી લાવી ઓસારા મુકામે માનસિંહભાઈ ઈદુદરાએ સ્થાપના કરી હતી. ત્યારથી દર વર્ષે જેઠ સુદ દસમના દિવસે સાલગીરી મહોત્સવ ઉજવવામાં આવે છે. હજારો ભક્તો દૂર દૂરથી વહેલી સવારથી દર્શન માટે આવી જાય છે. આ મંદિર અઠવાડિયામાં એક જ દિવસે એટલે કે મંગળવારના દિવસે દર્શન માટે ખોલવામાં આવે છે. આ મંદિરની એક વિશેષતા એ છે કે અહીંયા કોઈ પણ જગ્યાએ પૈસા લેવામાં કે મૂકવામાં આવતા નથી. અહીંયા માત્ર તપને મહત્ત્વ આપવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં આ મંદિર પાવાગઢ જેટલું જ મહત્ત્વ ધરાવે છે. અહીં લોકો વહેલી સવારથી પગપાળા આવી માનતા પૂરી કરે છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોપરી માનતા ભરૂચ RTO કચેરી દ્વારા સ્કૂલ વાહનો સામે વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ટીમોએ નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચેકિંગ દરમિયાન RTOની ટીમને જોઈ કેટલાક નિયમભંગ કરનાર રિક્ષા અને સ્કૂલ વાન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જ્યારે પકડાઈ જવાની ભીતિ વચ્ચે કેટલાક વાહન ચાલકોએ નિર્દોષ વિદ્યાર્થીઓને રસ્તામાં જ ઉતારી વાહન સાથે ફરાર થઈ જતા ચોંકાવનારી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ રસ્તા પર ચાલીને જતા બાળકોની પૂછપરછ દરમિયાન સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. વિશેષ ડ્રાઈવ દરમિયાન ટીમે સ્કૂલ વાન અને રિક્ષાને રોકી તેમની પાસે રહેલા જરૂરી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં વાહનના રજિસ્ટ્રેશન દસ્તાવેજો, RC બુક, સ્કૂલ તરફથી અપાયેલી પરમિટ અને મંજૂરી, વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ, PUC તથા વીમા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 6 વાહનો સામે નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 4 રિક્ષા અને 2 સ્કૂલ વાનનો સમાવેશ થાય છે. તમામ વાહનોને મેમો ફટકારી 48,500ના દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ આગળની કાયદેસરની પ્રક્રિયા માટે વાહન ચાલકોને RTO કચેરીએ હાજર રહેવા સૂચના કરવામાં આવી હતી. RTO તંત્રની આ કડક કાર્યવાહી બાદ ગેરકાયદેસર રીતે તેમજ ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડીને વાહન હંકારતા ચાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની સલામતી સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આ ઝુંબેશ દ્વારા આપવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યભરના કોંગ્રેસ દ્વારા યોજાનારા છાત્રગુંજ કાર્યક્રમને સફળ બનાવવા તેમજ તેના માધ્યમથી વિદ્યાર્થીઓ અને જનતાને સ્પર્શતા વિવિધ પ્રશ્નોને ઉઠાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કોંગ્રેસ પ્રભારી મનહર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા દિવસે ને દિવસે વેપારીકરણ તરફ ધકેલાઈ રહી છે અને શિક્ષણના નામે વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. ઉપરાંત વારંવાર સામે આવતા પેપર લીક અને પરીક્ષા કૌભાંડના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું જણાવાયું હતું. કોંગ્રેસ પક્ષ દ્વારા છાત્રગુંજ કાર્યક્રમ અંતર્ગત આવા પ્રશ્નોને રાજ્યવ્યાપી સ્તરે ઉઠાવવામાં આવશે. નફત ભારતીય જનતા પાર્ટી સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પાસે મેં રાજીનામું માંગ્યું છે. તમામ વિપક્ષે રાજીનામું માંગ્યું છે પણ રાજીનામું નથી આપતા અને નફત સરકાર આજે પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે. ત્યારે વાત જન સુધી, ગામે ગામ, ઘરે ઘર વિદ્યાર્થીને વાલી સુધી પહોંચે એ વાત લઈને પ્રદેશ કોંગ્રેસ તરફથી અમે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. અને આ સિસ્ટમ કેવી છે કે હમણાં નીટની પરીક્ષા ફરી લેવાય ત્યારે 2 મિનિટ માટે મોડી પડેલી એક દીકરી, જેના પપ્પા અને એક દીકરી કગરતા હતા કે અમને 2 મિનિટ મોડું તમને જવા દો, પણ એને પરીક્ષા ન આપવા દીધી અને પિતાની અને એવા તો ઘણા કિસ્સાઓ બન્યા છે. આ સિસ્ટમ સામે પણ અમે વિરોધ નોંધાવીએ. ભરતસિંહ જે ધર્મેન્દ્રસિંહ પ્રધાન છે રાજીનામું આપે ને આગામી દિવસોમાં કોટામાં જે રીતે રાજકીય બિન રાજકીય જબરદસ્ત છાત્ર ગુંજના નેજા હેઠળ ભારતના ભવિષ્યનું જે છાત્ર સંઘનું ગુંજ થઈ હતી એવી સમગ્ર ગુજરાતમાં આવનારા દિવસોમાં થવાની છે. એના નેજા હેઠળ, રાહુલજીના નેજા હેઠળ સમગ્ર દેશમાં
વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અમે વાતો કરવાના છે, ત્યારે આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌએ ઉપસ્થિત રહી અમારી વાત સાંભળી. આપનો આભાર. જય હિન્દ, જય કોંગ્રેસ. જંબુસર શહેર સ્થિત હાજી કન્યા શાળામાં શાળા પ્રવેશોત્સવ 2026-27ની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે મુખ્ય મહેમાન તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર 21, ધોરણ 1માં 12 વિદ્યાર્થી, ધોરણ 6માં 34 વિદ્યાર્થી અને આંગણવાડીના 4 ભૂલકાઓનું ઉષ્માભેર સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળા પ્રવેશોત્સવમાં મામલતદાર જંબુસર NS વસાવા, BRC કોઓર્ડિનેટર અશ્વિનભાઈ પઢિયાર, લાયઝન અધિકારી દિલીપભાઈ સોલંકી, દાતા એક્સિસ બેંક મેનેજર જંબુસર, SMC અધ્યક્ષ રેણુકાબેન પઢિયાર, વૈશાલીબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જંબુસર એક્સિસ બેંક દ્વારા વિદ્યાર્થીઓને દફતર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે દક્ષાબેન મનોજભાઈ રાણા દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તક સાહિત્ય ભેટ રૂપે આપવામાં આવ્યું હતું. સામાજિક સહભાગિતાના આ સુંદર પ્રયાસની ઉપસ્થિત મહાનુભાવોએ પ્રશંસા કરી હતી. જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણેએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણામે ખાનગી શાળાઓમાંથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવી રહ્યા છે. કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર નવનાથ ગૌહાણે દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓના સલામત વાહન વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે શાળા વાહનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સમાજ સેવા અને માનવતા મૂલ્યોને પ્રોત્સાહન આપતી એક યાદગાર મુલાકાત અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન ભરૂચ PSI વૈશાલીબેન આહિરે અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે સંસ્થામાં નિવાસ કરતા મનોદિવ્યાંગ બાળકો સાથે આત્મીયપૂર્વક મુલાકાત કરી હતી. વૈશાલીબેન આહિરે બાળકો સાથે હળીમળીને વાતચીત કરી હતી. તેમની દૈનિક પ્રવૃત્તિઓ, શિક્ષણ, આરોગ્ય અને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવી હતી. બાળકો સાથે સમય વિતાવવા તેમણે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે તેમણે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ, સંભાળ, શિક્ષણ અને પુનર્વસન માટે કરવામાં આવેલ સેવાકીય કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગ આવા બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવી તેમના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. મુલાકાત દરમિયાન તેમણે સંસ્થાની ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી. ગૌશાળાના સંચાલન, ગૌસેવા તેમજ પશુઓની સંભાળ અંગે માહિતી મેળવી હતી. આ સેવાકીય કાર્યની સરાહના વ્યક્ત કરાઈ હતી. વૈશાલીબેન આહિરની આ મુલાકાત બાળકો માટે આનંદદાયક અને પ્રેરણાદાયક બની રહી હતી. બાળકોમાં પણ તેમના આગમનને લઈને ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી. અસ્મિતા વિકાસ કેન્દ્ર પરિવાર દ્વારા વૈશાલીબેન આહિરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ તેઓ સમાજ સેવાના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરે અને વધુને વધુ લોકો માટે પ્રેરણારૂપ બને તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની શિવમ પાર્ક સોસાયટીમાં એક મકાનમાંથી એક લેપટોપ અને 2 મોબાઈલની ચોરી થતા JDC પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ભડકોદરાની શિવમ પાર્ક સોસાયટીમાં પવન સોલંકી અને તેના મિત્ર R શશિકુમાર બંને એક જ મકાનમાં રહે છે. ગત તારીખ 21 જૂનના રોજ રાત્રે બંને દરવાજો ખુલ્લો રાખી સૂઈ ગયા હતા. દરમિયાન બંનેના 2 મોબાઈલ અને લેપટોપની ચોરી થઈ ગઈ હતી. પવન સોલંકીએ આ અંગે JDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 46,000ના 2 મોબાઈલ અને 55,000નું લેપટોપ મળી કુલ રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર JDCમાં જલધારા ચોકડી ખાતે ફૂલનો વેપાર કરતી મહિલાને વાતોમાં ભેળવી અજાણ્યા મહિલા અને પુરુષે સોનાના દાગીના સેરવી ફરાર થઈ જતા JDC પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર JDCમાં આવેલ જલધારા સોસાયટીમાં રહેતા રંજનબેન નંદુભાઈ અધાવ જલધારા ચોકડી ખાતે ફૂલનો વેપાર કરે છે. જેઓ પોતાની લારી ઉપર હતા તે દરમિયાન એક મહિલા અને પુરુષ આવ્યા હતા. તેઓએ દાગીના પવિત્ર કરાવવાના બહાને મહિલાને વાતોમાં ભેળવી સોનાના દાગીના મળી કુલ 63,000નો મુદ્દામાલ સેરવી ફરાર થઈ ગયા હતા. છેતરપિંડી અંગે રંજનબેને અંકલેશ્વર JDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રગતિ પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરના જૂના બોરભાઠાની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રગતિ પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર સંધ્યા ભુલ્લર, IAS આરોગ્ય અધિકારી ગાંધીનગર સ્વાતિબા રાહુલ, ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી, શાળાના આચાર્ય કિરણ પટેલ,
ગામના પ્રથમ નાગરિક પંકજ પટેલ, દીપક પટેલ, ડેપ્યુટી સરપંચ તેમજ મોટી સંખ્યામાં દાતાઓ, ગ્રામજનો, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળામાં નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ, સ્કૂલ બેગ, નોટબુક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક, સ્કૂલ બેગ, નોટ વિતરણ તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓને મન મૂકીને દાન આપતા દાતાઓને પણ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા. બહુ ખુશી થઈ જ્યારે ખબર પડી કે આ સ્કૂલમાં મોટા ભાગના કેટલાક બાળકો જે સ્ટેટ લેવલના એન્ટ્રન્સીસ છે, ચાહે રક્ષા શક્તિ માટે હોય, ચાહે જ્ઞાન શક્તિ સ્કૂલ્સ માટે હોય, એમાં ઉત્તીર્ણ થયેલ છે. ખાસા બાળકો નેશનલ લેવલની મેરિટ સ્કોલરશિપ અને સ્ટેટ લેવલની મેરિટ સ્કોલરશિપમાં પણ પ્રાઇઝ લીધેલ છે. બાળકો ખોખોની ટીમમાં અને જે કલા ક્ષેત્રે છે ત્યાં પણ સ્કૂલનું ગૌરવ અપાયા છે. સ્કૂલના ટીચર્સની એક ડ્રેસ હતી, બધા ડિસિપ્લિન જોતા હતા. એક સક્સેસના કારણ એ પણ હતા કે ગામના જે લોકો છે એ સ્કૂલ જોડે જોડાયેલા હતા. તો મતલબ એ સ્કૂલમાં કોઈ બહારથી બાળકોનું પ્રેરણાદાયી માણસો થી જે મોટિવેશન લેવાની પ્રશ્ન ન હતું, સ્કૂલમાં જ સ્કૂલના બાળકો જે એમનાથી વધારે સરસ કર્યા છે. અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા બ્રાન્ચ 1 તથા મુખ્ય શાળા 1 નો કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગોયા બજાર શાળા સંકુલ ખાતે કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 તથા મુખ્ય શાળા 1ના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ સંડાડિયા, ઉપપ્રમુખ વિરલ મકવાણા, કારોબારી ચેરમેન રાહુલ વામજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ સહિત નગરપાલિકાના સભ્યો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ યોગ દર્શન, પ્રાર્થના તથા માતૃભૂમિ ગૌરવ ગીત રજૂ કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાલવાટિકા તથા ધોરણ 1 અને ધોરણ 6ના બાળકોને સ્કૂલ બેગ, એજ્યુકેશન કીટ, બૂટ મોજા, નોટબુકનું વિતરણ કરી આવકાર આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષક ગજેન્દ્ર પટેલ, શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મંડળ 2026 અંતર્ગત મુખ્ય શાળા 1 અને કન્યા શાળા 1ના વિદ્યાર્થીઓને ધોરણ 1 અને ધોરણ 6માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને આજ રોજ પુસ્તક અને દફતરનું દાતાશ્રીઓ દ્વારા ડોનેશન કરી અને પ્રવેશ આપવામાં આવ્યો. અને આજ રોજ આ જ પ્રસંગે નાના ભૂલકાઓને સુમધુર અભ્યાસના અર્થે નવું સોપાન પ્રાપ્ત કરે એના માટે આશીર્વાદ આપવામાં આવ્યો. અંકલેશ્વરની SVEM ગુજરાતી માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સાથે શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત SVEM ગુજરાતી માધ્યમ શાળામાં યોજાયેલ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધોરણ 1ના વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા આવકારવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તથા સુપરવાઇઝર સ્વાતિબેન દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 2ના વિદ્યાર્થીઓએ ધોરણ 1ના નવા વિદ્યાર્થીઓના સ્વાગત માટે અભિનય ગીત રજૂ કર્યું હતું. આ અવસરે શાળાના 2 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 4માં અભ્યાસ કરતા જીયાન ત્રિવેદીએ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ લોકલ બેડમિન્ટન ટુર્નામેન્ટ બોયઝ અંડર 11 સિંગલ્સ સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમજ ભરૂચ ખાતે યોજાયેલ MI પટેલ રોટરી યુથ સેન્ટર ઓપન ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં રનરઅપ રહ્યા હતા. તેઓ આગામી સમયમાં રાજકોટ અને અમદાવાદ ખાતે યોજાનાર અંડર 11 બોયઝ સિંગલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તેમજ ધોરણ 5માં અભ્યાસ કરતા હરીન ગજ્જરે તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં માત્ર 10 મિનિટમાં દીક્ષાપત્રીના 51 શ્લોક કંઠસ્થ રજૂ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. તેમની આ સિદ્ધિથી માતા-પિતા તેમજ શાળાનું ગૌરવ વધ્યું છે. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
તાલુકા પંચાયત સભ્ય રાકેશભાઈ વસાવા, તાલુકા પંચાયત સભ્ય શીતલબેન વસાવા, પ્રકાશભાઈ વસાવા, ગામના સરપંચ સવિતાબેન વસાવા, ઉપસરપંચ બિલાલભાઈ પાંચભાયા, પંચાયત સદસ્ય ચંદ્રવદન અરુણભાઈ પરમાર, પ્રેરણા પઢિયાર, અયુબભાઈ ભૂલા, બિપિનભાઈ ચૌધરી, માંગરોળ વેપારી મંડળના પ્રમુખ અસલમભાઈ માંજરા અને એસએમસીના સભ્યો, વાલીઓ, બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. JIPCL રચિત દીપ ટ્રસ્ટ નાની નરોલી તરફથી બાલવાટિકાના તમામ બાળકોને દફતર અને કીટ આપવામાં આવ્યા હતા. આંગણવાડીના બાળકોને લંચ બોક્સ આપવામાં આવ્યો હતો. શાળાના માજી આચાર્ય સ્વર્ગસ્થ બહાદુરસિંહ ઠાકોરના પુત્ર દીપકભાઈ તરફથી 500 જેટલી નોટબુક આપવામાં આવી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થવા બદલ ઇમરાન ખાન પઠાણે, શાળાનો સ્ટાફ, વાસંતીબેન વસાવા, પુષ્પાબેન પટેલ, લલિતાબેન ગામિત, જીરુબેન ગામિત, શીલાબેન ચૌધરી, કવિતાબેન ચૌધરી, આશીષભાઈ ચૌધરી તેમજ તેજલભાઈ પટેલ અને જયદીપભાઈ ચૌધરીનો આભાર માન્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આપના ધારાસભ્ય ચેતર વસાવાને 7 વર્ષ કેદની સજા જાહેર થયા બાદ તેઓ વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાયા. પોલીસની છબી ખરડવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલ કેસમાં ભરૂચ કોર્ટે તેમને ફરી નોટિસ જારી કરી. અંકલેશ્વરના જીતાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ ગ્રામજનને ફોન પર ધમકી આપી કોમ અંગે અભદ્ર ટિપ્પણી કરી હોવાના આક્ષેપ. મોહમ્મદ ઝુબેર અહમદ પટેલે તલાટી કમ મંત્રી વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી. ફોન પર થયેલી વાતચીતનું કોલ રેકોર્ડિંગ TDO સમક્ષ રજૂ કર્યું. ભરૂચ જિલ્લાના શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારાનો 35મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વક માહોલમાં ઉજવાયો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.